તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારો પણ રેડ એલર્ટમાં આવી ગયા છે। એટલે અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા અને મહેસાણા, વાવ, થરાદ, અરવલ્લી આ વિસ્તારો પણ રેડ એલર્ટમાં છે અને ગાંધીનગર પણ રેડ એલર્ટમાં છે। આ વિસ્તારોમાં 8 થી લઈને 10 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે। અમદાવાદમાં વરસાદે 59 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। 16.5 ઇંચ વરસાદ નોંધાયો હતો 27 જુલાઈ 1927માં। ત્યારબાદ 325 mm એટલે કે 13 ઇંચ જેટલો વરસાદ 14 જુલાઈ 2000ના રોજ નોંધાયો હતો। ત્યાર પછી 12.9 ઇંચ સાથે 29 જુલાઈ 1967માં નોંધાયો હતો, જ્યારે 11.8 ઇંચ વરસાદ સાથે 23 જુલાઈ 2026માં આ વરસાદ નોંધાયો છે। અમદાવાદ ગઈકાલે જે વરસાદ નોંધાયો છે એ 294.6 mm નોંધાયો છે। વર્ષ 1927માં જુલાઈમાં 414.8 mm ઓલ ટાઈમ રેકોર્ડ નોંધાયો છે। એટલે ગઈકાલે જે અમદાવાદમાં વરસાદ થયો છે એણે 59 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। अहमदाबाद का जो रिकॉर्डिंग हुआ है वो रेनफॉल 294.6 mm रिकॉर्ड हुआ है। ये फोर्थ हाईएस्ट है। हमारे पास जो रिकॉर्ड अवेलेबल है ऑल टाइम रिकॉर्ड है इस महीना में, जुलाई महीना में 414.8 mm 1927 में रिकॉर्ड है। 27 जुलाई में आया था 1927 ईयर। ये ऑल टाइम रिकॉर्ड है और इस बार फोर्थ हाईएस्ट रिकॉर्ड हुआ है अहमदाबाद में। હવે વાત અંબાલાલ પટેલની। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને વધુ એક આગાહી કરી। ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદની શક્યતા તેમણે જણાવી હતી। તેમણે કહ્યું છે કે વરસાદ ઓછો થયો છે તેવા ઉત્તર અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થશે। આગામી 48 કલાક વરસાદનું જોર રહેશે। એટલે મોટાભાગના ગુજરાતના ભાગોમાં આજે સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થઈ શકે, પરંતુ લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર ભાગોમાં પણ ક્યાંક ભારે વરસાદ થઈ શકે। ગીર સોમનાથના ભાગોમાં પણ। તો ઉત્તર ગુજરાતમાં પાટણ અને ચાણસ્મામાં વરસાદના અહેવાલ છે। સાબરકાંઠા અને અરવલ્લીના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે। ખેડૂતો માટે એક ખુશીના સમાચાર છે, કારણ કે ઉત્તર ગુજરાતના ખેડૂતો જે વરસાદની રાહ જોતા હતા એ સારો વરસાદ હવે વરસ્યો છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં, સાબરકાંઠાના ભાગોમાં અને પાટણ, હારીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠા, અરવલ્લીના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેતા નાની નદીઓમાં પૂરની સ્થિતિ રહી શકે। હાલમાં ભારે વરસાદી ઝાપટા આવતા લગભગ જળ ભરાવની સ્થિતિ રહેતા જનધને કાળજી રાખવી એ રહે। આ ઉપરાંત તારીખ 28 બાદ પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદનું પાણી કૃષિ કાર્યો માટે સારું ગણાય છે। તો મહેસાણા વાસીઓ સાવધાન રહેજો। મહેસાણામાં 48 કલાક ભારે વરસાદની આગાહી છે। મહેસાણામાં આવતીકાલે ભારે વરસાદની સંભાવના રહેશે। મહેસાણાની જનતાને કલેક્ટરે અપીલ કરી છે। મહેસાણામાં ભારે વરસાદની સંભાવના છે અને ભારે વરસાદમાં લોકોને તકેદારી રાખવા માટે કલેક્ટર તરફથી અપીલ કરવામાં આવી છે। જનતાને, શહેરી વિસ્તારની અને ગ્રામ્ય વિસ્તારની જનતાને ખાસ વિનંતી કરું છું કે આગામી 48 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી હોય, આપે અનિવાર્ય સંજોગો હોય એ સિવાય બહાર નીકળવાનું પણ ટાળવું। અત્યારે જિલ્લાનો કંટ્રોલ રૂમ પણ ચાલુ છે। એ જ રીતે દરેક તાલુકામાં પણ કંટ્રોલ રૂમ 24 કલાક 24/7 તરીકે આપણે કાર્યરત છે। તાલુકા અને જિલ્લાની ટીમો પણ કાર્યરત છે। ક્યાંય કોઈ અકસ્માત થાય, ઝાડ પડવાનો બનાવ બને, પાણી ભરાવાનો બનાવ બને તો વિભાગોની ટીમો સતત અહીંયા તૈયાર છે। વડોદરામાં ધોધમાર વરસાદનો કહેર જોવા મળ્યો। ભાયલી વિસ્તારમાં પાણી સાથે લોકોના ઘરોમાં સાપ પણ ઘૂસી ગયા। ભાયલીના સરદારનગરમાં ઘરોમાં વરસાદી પાણી સાથે સાપ ઘૂસ્યા। રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું, તો વળી ઘરમાં સાપ દેખાતા લોકો ઘરની બહાર નીકળવા મજબૂર બન્યા। પરિવારો મુશ્કેલીમાં મુકાતા સ્થાનિક કોર્પોરેટર અને તંત્ર પર સવાલ ઉઠાવ્યા। તાત્કાલિક રાહત કામગીરીની ઉગ્ર માંગ કરી। ઘણા વર્ષો થઈ ગયા પણ કોઈ સુવિધા નથી। પાછળ કોઈ રસ્તા, કોઈ ગલીઓમાં કોઈ રસ્તા બનાવ્યા નથી। ગટારો ઉભરાય છે, કોઈ વારો આવતું નથી। કેટલી વાર અરજીઓ થાય આપી છે કોર્પોરેશન અંદર કે ભાઈ અમારે રસ્તાની સુવિધા કરો, અમારે કંઈ લગ્ન પ્રસંગ હોય તો કંઈ એનું એ થતું નથી, કોઈ એનું કોઈ નિરાકરણ લાવવા તૈયાર નથી। તો પાછળ જો અમે રહીએ છીએ એ બાજુ જો તમે ઠેઠ પાણી સુધી આવી ગયું છે અમારા મકાન સુધી।
તો સ્થાનિક કોર્પોરેટર અને તંત્ર પર લોકો રોષ ઠાલવી રહ્યા છે. વડોદરામાં ભાયલી વિસ્તારમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી સાથે સાપ ઘૂસી આવતા લોકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો. હવે મધ્ય ગુજરાતના ખેડાની વાત કરીએ. ખેડાના માતર તાલુકામાં 18 ઇંચ વરસાદે તારાજી સર્જી છે. ન્યૂઝ 18 ગુજરાતી માતરના ભલાડા ગામે પહોંચી ગયું. ભલાડા ગામના આકાશી દ્રશ્યો સામે આવ્યા. માતરના ભલાડા મધરોલમાં પાણી ફરી વળ્યા. ખેતરોમાં દૂર દૂર સુધી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું. ખેતરોમાં રહેઠાણ કરતા જે ઘરો છે એ પણ પાણીમાં ગરકાવ જોવા મળ્યા. માતરના ખેતરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. ખેડા જિલ્લામાં છેલ્લા 24 કલાકથી મેઘો અનાધાર વરસી રહ્યો છે અને આ વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાય છે. અત્યારે હું પહોંચ્યો છું ખાદલી ગામે. વસો તાલુકાનો ખાદલી ગામ છે. ત્યાં આગળ તમે જોઈ શકો છો મારી કેરસમાં પાણી ભરાઈ ગયા છે અને લોકો છે તે પારવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વાત કરવામાં આવે તો આ તમામ જે જગ્યા છે ગામની અંદર કહી શકાય કે ગામનું જે ભાગોળ છે તેનું મંદિર છે. મંદિર સહિતના જે તમામ વિસ્તારો છે અને આ વિસ્તારની અંદર પાણી છે અત્યારે ગરકાવ થઈ ગયા છે. બીજી બાજુ દ્રશ્યો બતાવીશ કે લોકો છે તે પારાવારિક મુશ્કેલીનો સામનો કરી અને અત્યારે ગામની અંદરથી તેઓ આ પસાર થઈ રહ્યા છે. ગામનો મુખ્ય માર્ગ જ પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે અત્યારે લોકોને ભારે હાલાકી વેઠવાનો હોય. જો કે આ જગ્યાએ પહોંચવા માટે અમારે પણ ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો હતો. અને બીજી બાજુ વાત કરવામાં આવે તો વરસાદ છે તે હજુ પણ અવિરતપણે વરસી રહ્યો છે, જેના કારણે હજુ પણ આ પાણી છે તે ભરેલા જોવા મળી રહ્યા છે. જો કે મહત્વની વાત કરવામાં આવે તો આ પાણી ભરાયાના 5 કલાક જેટલો સમય થયો, પરંતુ તંત્રના કોઈ અધિકારીઓ જો ગામની અંદર પહોંચ્યા નથી. કહેવાય છે કે જ્યાં ના પહોંચે તંત્ર ત્યાં પહોંચે ન્યૂઝ 18 ગુજરાતી. અને ગામના લોકો કહી રહ્યા છે કે તંત્ર પાણી નિકાલની વ્યવસ્થા કરે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખાદરી, ખેડા. છેલ્લા 24 કલાકથી ખેડા જિલ્લામાં મેઘો અનાધાર વરસી રહ્યો છે અને અત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે ગ્રાઉન્ડ ઝીરો પર ખાદલી ગામે. તમે દ્રશ્યો જે પ્રકારે જોઈ શકો છો તે પ્રકારના ગામની અંદર જે પાણી છે તે ભરી ભરાય છે અને પાણી એટલું બધું ભરાયું છે કે અત્યારે અમારે કવરેજ કરવા જવા માટે ટ્રેક્ટરમાં જવું રહ્યું છે. મહત્વની વાત કરવામાં આવે તો બીજી બાજુના દ્રશ્યો બતાવીશ કે તમે જોઈ શકો છો કે અત્યારે આ ગામની અંદર જે પાણી ભરાઈ ગયા છે ટીચન સમાજ, એની અંદર જે લોકો છે તેમને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. મહત્વની વાત કરવામાં આવે તો હજુ પણ આ વરસાદ છે તે અવિરત વરસી રહ્યો છે અને તેના કારણે અત્યારે આ ગામની અંદર પાણી ભરાઈ ગયા છે. જો કે આ પાણી ભરવા પાછળનું મુખ્ય કારણ શું છે હજુ બહાર નથી આવ્યું, પરંતુ વરસાદના કારણે આ પાણી ભરાઈ ગયા છે. લોકોને ભારે મુશ્કેલીનો સામનો કર્યો છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો લોકો છે તે પોતાના બાળકો સાથે અહીંયા આગળ અત્યારે જવા માટે પારવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અને જ્યાં તમે જુઓ ત્યાં આગળ ગામમાં માત્ર ને માત્ર પાણી ભરાયું છે. કહેવાય છે કે જ્યાં આગળ ના પહોંચે તંત્ર ત્યાં આગળ ન્યૂઝ 18 ગુજરાતી પહોંચતું હોય છે અને અત્યારે પણ અહીંયા આગળ તંત્ર નથી પહોંચ્યું અને આ ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે. એક ટ્રેક્ટર જે ડ્રાઈવર તમે વાત કહ્યું કાકા શું પરિસ્થિતિ છે, શું કહેશો? શું પરિસ્થિતિ ગામમાં થઈ છે? बहुत भयंकर परिस्थिति है. તંત્ર કોઈ આવ્યું ખરો અધિકારીઓ? कोई आया नहीं हजू. कोर्ट टूट्यो છે. જો કે વાત કરતા જે પાણી ભરાય છે તમે દ્રશ્યો બતાવીશ કે જો તમે જોઈ શકો છો બાળકો સાથે જે લોકો છે તે પાણીમાં અત્યારે જવા મજબૂર થઈ રહ્યા છે અને કહી શકાય કે આખા ગામની અંદર અત્યારે પરિસ્થિતિ વિપરીત થતી જણાય છે. જો કે જ્યાં તંત્ર નથી પહોંચતું હતું ત્યાં આગળ ન્યૂઝ 18 ગુજરાતી પહોંચતું હોય છે અને તે દ્રશ્યો અત્યારે આ સામે આવી રહ્યા છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખાદલી, ખેડા. ખેડાના અસામલી પાસે પાણીના કારણે રસ્તો ધોવાઈ ગયો. આ તસવીરો જુઓ. ભારે વરસાદને પગલે કાનાવાડા અસામલી રોડ ધોવાઈ ગયો હતો. આ રોડ પર 8 થી 10 ફૂટનું ગાબડું પડી ગયું. માતરના છેલ્લા 30 કલાકમાં 18 ઇંચથી વધારે વરસાદ પડી ગયો છે. ભારે વરસાદ પડવાથી ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો ખેડાના માતરમાં 18 ઇંચ વરસાદે ભારે તારાજી વેરી છે. ન્યૂઝ 18 ગુજરાતી માતરના ભલાડા ગામે પહોંચ્યું, જ્યાં આકાશી દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ. માતરના ભલાડા મધરોલમાં પાણી ફરી વળ્યા છે. ખેતરોમાં દૂર દૂર સુધી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ખેતરોમાં જે રહેણાંક વિસ્તારો છે જ્યાં ઘરો બનાવાયેલા છે ત્યાં પણ પાણી ઘૂસી ગયા છે. માતરના ખેતરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. ખેતરો તરબોળ બની ગયા છે. ખેડા જિલ્લાની અંદર છેલ્લા 30 કલાકથી મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે અને સ્થળ ત્યાં જળની પરિસ્થિતિ આ ઊભી થઈ છે. સીધા દ્રશ્યો બતાવીશ, તમે આગળ જોઈ શકો છો તે પ્રકારે અત્યારે હું જે આ ભલાડા ગામની અંદર પહોંચ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી ને ભલાડા ગામના આસીમ વિસ્તાર છે કે જ્યાં આગળ તમે સ્થળ ત્યાં જળની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. બીજી બાજુ તમે જે વિડીયોની અંદર જે ડ્રોનના દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો આ જ જગ્યાના છે. આ કાંસ છે, આ કાંસ ત્યાંથી પસાર થાય છે, જાણે પણ આ કાંસ નદી બની હોય તે પ્રકારનું અત્યારે આગળ સ્પષ્ટપણે લાગી રહ્યું છે. મહત્વની વાત કરવામાં આવે તો વરસાદ એટલો બધો વરસ્યો છે કે અત્યારે આ જગ્યાએ જે તમામ જે ડાંગરનો જે પાક હતો તમામ નિષ્ફળ ગયો છે, કારણ કે આ તમામ પાક અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તો બીજી બાજુ
આ સાયલા અને મગરોળને જોડતો જે રોડ છે આ રોડ પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે અત્યારે વાહન વ્યવહાર ઠપ થયો છે અને આ ગામથી બીજા ગામ જવું અત્યારે મુશ્કેલ બન્યું છે. બીજી બાજુના દ્રશ્યો બતાવીશ, તમે જોઈ શકો છો તે પ્રકારે જ્યાં જુઓ ત્યાં માત્ર ને પાણી જ અત્યારે દેખાઈ રહ્યું છે. આ વિસ્તારમાં આવેલા કેટલાક 15 થી 20 જે ઘરો છે, જે દૂર તમને જે ઘરો દેખાઈ રહ્યા છે, ઘરોની અંદર રહેતા લોકો પણ અત્યારે ક્યાંક ને ક્યાંક વરસાદના કારણે પોતાના ઘરમાં પાણી ભરાઈ જવાના કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મહત્વની